નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે લિબર્ટી પેપર સેટ જે છે એનું પ્રશ્નોત્તર 1 અને પ્રશ્નોત્તર 2 સંપૂર્ણપણે સેક્શન એ જોઈ ચૂકેલા છીએ. હવે આજે આપણે શરૂ કરી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નપત્ર 3 જે છે એનો સેક્શન એ. વિદ્યાર્થી મિત્રો, પ્રથમ આપણે બધા સેક્શન એ પૂર્ણ કરીશું, ત્યારબાદ સેક્શન બી, પછી સેક્શન સી અને સેક્શન ડી એ પ્રમાણે આપણે તૈયારી કરવાના છીએ. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આખી પેટર્ન પ્રમાણે જઈશું તો આપણે સરસ રીતે તૈયારી કરી શકીશું. ઓકે, તો પ્રશ્નોત્તર 3નું સેક્શન એ સ્ટાર્ટ કરીએ એના પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો વિદ્યાર્થી મિત્રો. એ ઉપરાંત આપણી વોટ્સએપ ચેનલ છે, એમાં પણ તમારે જોડાવવું હોય તો જોડાઈ શકો છો. એ ઉપરાંત આપણું જે જોઈન બટન છે એ જોઈન કરીને તમે મેમ્બર્સ ઓનલીના જે વિડીયો છે એ જોવા માંગતા હોય તે પણ જોઈ શકો છો. મોડું ન કરતા વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. તો પહેલો પ્રશ્ન આપણો વિદ્યાર્થી મિત્રો એ પ્રમાણે છે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં a1/a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1/b2 હોય તો તેના ઉકેલ ખાલી જગ્યા હોય. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખો, a1/a2 અને b1/b2 જ્યારે સરખા ન હોય ત્યારે એના માટે આપણો ઉકેલ શું હોય? અનન્ય હોય. શું હોય? અનન્ય. અને અનન્ય એટલે આપણી ભાષામાં શું કહેવાય? એક કહેવાય. એટલે જવાબમાં શું આવશે? ઓપ્શન નંબર એ, 1. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. જો ખાલી જગ્યા થાય તો દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0 અને a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 ના બે બીજ સમાન અને વાસ્તવિક હોય. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે બીજ જે છે વાસ્તવિક અને સમાન હોય ત્યારની શરત એ આપણો જે વિવેચક જે છે એની વેલ્યુ હંમેશા શું હોય? 0 હોય. વિવેચકની વેલ્યુ 0 હોય તો અને તો જ શું થશે વિદ્યાર્થી મિત્રો? બીજ સમાન અને વાસ્તવિક થાય. તો ઓપ્શન નંબર જે બી જે છે એકદમ સાચો ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો. તો જવાબની અંદર આવશે ઓપ્શન નંબર બી, b² - 4ac = 0. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો પ્રશ્નમાં આપણને એવું કીધેલું છે વિદ્યાર્થી મિત્રો, કોઈ સમાંતર શ્રેણી 4, 10, 16, 22 ખાલી જગ્યા એટલે કે અનંત માટે સામાન્ય તફાવત ડી શું થઈ શકે? આપણા જો 4 ઓપ્શન આપેલા છે વિદ્યાર્થી મિત્રો, તો સામાન્ય તફાવત શોધવા માટે આપણે ડી બરોબર શું કરીશું? બીજું પદ ઓછા પહેલું પદ. તો બીજું પદ આપણા જોડે 10 છે અને પહેલું પદ 4 છે. તો 10 - 4 કરીશું વિદ્યાર્થી મિત્રો, 10માંથી 4 જશે તો 6 આવશે. તો ડી બરોબર આપણને શું મળ્યો વિદ્યાર્થી મિત્રો? 6 મળ્યો. તો ઓપ્શન નંબર જે સી છે એ આપણો શું થશે? કરેક્ટ જવાબ થશે વિદ્યાર્થી મિત્રો. તો જવાબમાં આવશે સી, 6. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 4માં આપણને એવું કીધેલું છે કે આ બિંદુઓ જે છે એમના વચ્ચેનું અંતર શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આને x1 કહીએ, આને y1 કહીએ, આને x2 કહીએ, આને y2 કહીએ. તો આપણે અંતર શોધવાનું સૂત્ર આપણે જાણીએ છીએ. આને બિંદુ એ કહીએ અને આને બિંદુ બી કહીએ. તો બંને વચ્ચેનું અંતર ab² = x1 - x2² વત્તા y1 - y2² કર્યો. બરાબર વિદ્યાર્થી મિત્રો. x1ની કિંમત 0 છે, -x2ની કિંમત -5 છે, કૌંસ કર્યો અને એનો વર્ગ લખ્યો, પ્લસ y1ની કિંમત આપણા જોડે 5 છે અને y2ની કિંમત 0 છે, એનો આખાનો વર્ગ કર્યો. 0 - +5 થઈ જશે, 5નો વર્ગ 25 થઈ જશે વિદ્યાર્થી મિત્રો. 5 - 0 5 થશે અને ફરીથી 5નો વર્ગ 25 થશે. 25 + 25 50 થશે વિદ્યાર્થી મિત્રો. એટલે ab² = 50 માટે ab બરોબર વર્ગમૂળમાં 50નું આમ લખી શકો, 25 દુ 50 વિદ્યાર્થી મિત્રો. માટે ab બરોબર શું થશે? 25નું શું થશે? વર્ગમૂળ 5 અને 2નું વર્ગમૂળ નીકળે નહીં એટલે 5/2 જવાબ આવશે. તો ઓપ્શન નંબર બી જે છે એ તદ્દન સાચો જવાબ થશે વિદ્યાર્થી મિત્રો. જવાબમાં આવશે બી, 5/2. આગળ 5મો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. sec² θ - tan² θ બરોબર ખાલી જગ્યા થાય. તો એ બરોબર 4 ઓપ્શન આપેલા છે. બરોબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને ચેપ્ટર 8ના સૂત્રવાળો જે નિત્યસમ sec² - tan² θ બરોબર શું થાય? 1 થાય. એ સીધું નિત્યસમ જ છે વિદ્યાર્થી મિત્રો. તો આપણો જવાબ નંબર જે બી છે એ આપણો કરેક્ટ જવાબ થશે. તો જવાબ નંબર બી એ આપણો કરેક્ટ આન્સર થશે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો છઠ્ઠા પ્રશ્નમાં આપણને એવું કીધેલું છે વિદ્યાર્થી મિત્રો,
કોઈ માહિતી માટે એક્સ બાર બરોબર 25 અને ઝેડ બરોબર 25, તો એમ બરોબર શું થઈ શકે? આપણે જો 4 ઓપ્શન આપ્યા પણ મગજમાં ફિટ કરી નાખજો વિદ્યાર્થી મિત્રો. કોઈ પણ બેની વેલ્યુ સરખી હોય, ધ્યાન રાખો, એક્સ બાર, ઝેડ કે એમ ત્રણેયમાં કોઈ પણ બેની વેલ્યુ સરખી હોય તો ત્રીજો સરખો જ હોય, બરોબર છે. તો અહીંયા એક્સ બાર અને ઝેડ સરખા છે એટલે એમ પણ શું હશે? એટલા જ હશે. તો એમની કિંમત પણ કેટલી આવશે? 25 જ આવશે. આમાં કોઈ ગણતરીની જરૂર નથી. તમે ગણતરી કરશો તો પણ 100% આ જ જવાબ આવશે. તો ઓપ્શન નંબર એ જે છે એ તદ્દન સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો. એટલે મગજમાં ફિટ કરી નાખજો. કોઈ પણ બેની વેલ્યુ સરખી હશે તો ત્રીજાની વેલ્યુ સરખી જ હશે. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, રકમમાં આપણને એવું કીધેલું છે 7મા નંબરમાં 3 + 2 વર્ગમાં 5 એ ખાલી જગ્યા સંખ્યા છે. સમય, અસમય કે ઋણ પૂર્ણાંક? તો વિદ્યાર્થી મિત્રો 3 જે છે એ શું છે? સમય છે, બરોબર વિદ્યાર્થી મિત્રો. પરંતુ 2 વર્ગમાં 5 એ અસમય છે. તો યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, સમય અને અસમયનો સરવાળો હંમેશા શું મળે? અસમય જ મળે. શું મળે? અસમય. આપણા મગજમાં ફિટ કરી નાખવાનું. તો અસમય આપણા પ્રશ્નનો શું આવશે? જવાબ આવશે. જવાબની અંદર આવશે અસમય. ખાલી જગ્યા પૂરો, તો એનામાં ખાલી જગ્યા પણ પૂરી શકો છો. ત્યારબાદ દાખલા નંબર 8ની વાત કરી વિદ્યાર્થી મિત્રો. દ્વિઘાત બહુપદી આપણને આપેલી છે, એના શૂન્યનો સરવાળો શોધવાનો છે. તો આપણે આને ax² + bx + c સાથે સરખાઈએ, બરોબર વિદ્યાર્થી મિત્રો. તો a બરો આપણા જોડે 4 મળે, b બરો આપણા જોડે -3 મળે અને c બરો આપણા જોડે -7 મળે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે શું કરવાનું છે? અહીંયા શૂન્યનો સરવાળો શોધવાનો. તો શૂન્યનો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા. આલ્ફા પ્લસ બીટા એટલે -b/a લખ્યા, માઇનસ લખ્યા. બીની કિંમત -3 છે અને એની કિંમત શું છે? 4 છે. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. 3/4 આપણો જવાબ થશે વિદ્યાર્થી મિત્રો. તો જવાબની અંદર લખીશું 3/4. તો કયો જવાબ આવશે? યસ, આ જવાબ આવશે. નેક્સ્ટ પ્રશ્ન. એક સિક્કાને 3 વખત ઉછાળતા મળતા શક્ય પરિણામોની સંખ્યા ખાલી જગ્યા છે. તો વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, સિક્કાને ઉછાળતા કેટલા પરિણામ મળે? 2, હેડ કાં તો ટેલ. અને 3 વખત ઉછાળવાની વાત કરીએ તો એની 3 ઘાત કરી નાખવાની. તો 2ની 3 ઘાત એટલે 2 × 2 × 2 એટલે 2 દુ 4 દુ 8 થશે. એટલે જવાબની અંદર શું આવશે? 8 આવશે. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો આટલે સુધી ખ્યાલ આવી ગયો હશે. અને વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર નવા હો તો ઘણા વિદ્યાર્થી મિત્રો ચેનલ પર નવા હોય છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા. તો આપને વિનંતી છે કે આપણા માટે જ આ મહેનત કરી રહ્યા છે, તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, 10મા પ્રશ્નમાં આપણને એવું કીધું છે tan θ × cot θ બરોબર ખાલી જગ્યા. તો 3 ઓપ્શન આપેલા છે. પણ વિદ્યાર્થી મિત્રો એટલું યાદ રાખો, tan θ × cot θ કરીએ આપણે, બરોબર છે. તો tan θ અને cot θ એકબીજાને વ્યસ્ત છે એટલે tan θ તો લખ્યા, પણ cot θ એટલે શું કહેવાય? 1/tan θ જ કહેવાય, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. વ્યસ્ત છે ને, તો tan ઉડી જાય એટલે જવાબ શું આવશે? 1. અથવા તો તમે એવું પણ કહી શકો sin/cos, cos/sin. તો sin ઉડી જાય, cos ઉડી જશે, તો પણ જવાબ શું મળશે? 1 જ મળશે. તો આપણો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? 1 આવશે. જવાબ આવશે 1. 11મો પ્રશ્ન. વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક મળી શકે. તો કોઈ વર્તુળ દોરું છું વિદ્યાર્થી મિત્રો અહીંયા. તો દાખલા તરીકે સમાંતર સ્પર્શકની વાત કરીએ તો સમાંતર સ્પર્શક જો એક આ હું સ્પર્શક દોરું, બરોબર છે. તો એને સમાંતર સ્પર્શક આપણને કેટલા મળી શકે? આ સમાંતર સ્પર્શક એકબીજાને કેટલા થયા? 1 અને 2. તો વધુમાં વધુ 2 જ સમાંતર સ્પર્શક મળી શકે. તો જવાબની અંદર આવશે 2. 12મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. -2, -3, 0, 1, 3, 2, 7 નો મધ્યસ્થ શું થાય? તો પહેલાં તો ચડતા ક્રમમાં ગોઠવીશું આને. શેમાં ગોઠવીશું? ચડતા ક્રમમાં. કેમ કે મધ્યસ્થ હોય વિદ્યાર્થી મિત્રો એટલે આપણે ચડતા ક્રમમાં જ ગોઠવવો પડે. તો ચડતો ક્રમ એટલે પહેલાં -3 આવે, પછી -2 આવે, પછી 0 આવે, પછી 1, 2, 3 અને 7 આવે, બરોબર છે. તો બરોબર વચ્ચે અવલોકન કયું આવ્યું? અહીંથી જઈએ વચ્ચોવચ બંનેથી, તો બરોબર વચ્ચે કયું અવલોકન આવ્યું? 1. તો આપણા દાખલાનો મધ્યસ્થ શું થાય? 1 થાય, બરોબર છે. એટલે આમાં શું છે કે એકચ્યુઅલી અવલોકનોની સંખ્યા 7 જ છે ને, અને 7 છે એટલે બરોબર વચ્ચે આવતું અવલોકન આપણને ડાયરેક્ટ મળી જાય, એટલે ગણતરી કરવાની જરૂર નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. તો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ 13મા પ્રશ્નની વાત કરીએ. 17, 23 અને 29નો ગુસા 1 છે.
તો વિદ્યાર્થી મિત્રો બધી જ ત્રણે સંખ્યા અવિભાજ્ય છે અને અવિભાજ્ય સંખ્યાઓમાં સરખી સંખ્યા આપણને કઈ મળે? માત્ર એક જ મળે અને માત્ર એના કારણે ગુસા શું થાય? એક થાય. અને ગુસા એક થાય એટલે વિધાન તદ્દન શું છે? ખરું છે. અને જો વિદ્યાર્થી મિત્રો લસા પૂછ્યું હોત તો લસા ત્રણેયના ગુણાકાર જેટલો આવત. બરોબર છે. 14મા પ્રશ્નની વાત કરીએ. આકૃતિમાં કોઈ બહુપદી y બરોબર p of x નો આલેખ આપેલો છે અને આ કિસ્સામાં p of x ના શૂન્યોની સંખ્યા 2 છે. તો આપણો આલેખ વિદ્યાર્થી મિત્રો x અક્ષને એક જ બિંદુમાં છેદે છે. આ તો y અક્ષને છેદી રહ્યો છે ને, તો આ ના ગણાય. બરોબર છે. શૂન્ય આ જ ગણાય. એટલે શૂન્યની સંખ્યા એક જ થાય. પણ અહીંયા તો 2 કીધેલી છે, માટે વિધાન તદ્દન શું છે? ખોટું છે. શું છે? ખોટું છે. ત્યારબાદ 15મો પ્રશ્ન દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં આપણને આ બંને આપેલા છે. તેના માટે x પ્લસ વાય બરોબર 5 થાય. તો ચેક કરીએ. પહેલું સમીકરણ 2x પ્લસ 3y બરોબર 12 છે વિદ્યાર્થી મિત્રો. બીજું સમીકરણ 3x પ્લસ 2y બરોબર 18 છે. ઓકે. આ બંને સમીકરણનો સરવાળો કરીએ તો 2 ને 3 5x, 3 ને 2 5y અને 18 ને 12 30 થાય. બંનેમાંથી 5 કોમન નીકાળીએ વિદ્યાર્થી મિત્રો એટલે x પ્લસ વાય થઈ જશે અને સામે આવશે 30. 5 છેદમાં જતા રહેશે એટલે x પ્લસ વાય બરોબર 30/5. 30/5 એટલે 5 34. તો આ તો x પ્લસ વાય બરોબર 6 મળ્યા અને એ તો 5 આપેલા છે. માટે વિધાન તદ્દન શું છે? ખોટું છે વિદ્યાર્થી મિત્રો. ખ્યાલ આવી ગયો કે નહીં? નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન આપણને એવો આપેલો છે, અશક્ય ઘટનાની સંભાવના શૂન્ય છે. તો આપણે જાણીએ જ છીએ વિદ્યાર્થી મિત્રો, ચોક્કસ ઘટનાની સંભાવના 1 છે અને અશક્ય ઘટનાની સંભાવના શું થાય? શૂન્ય જ થાય. માટે વિધાન તદ્દન શું છે? ખરું છે. શું છે? તદ્દન ખરું છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. અને હા વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો વિદ્યાર્થી મિત્રો. અને તમે વોટ્સએપ ચેનલમાં અમારી જોડાવા માંગતા હોય તો અહીંયા ચેનલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો તમે. ત્યાં તમે સ્કેનિંગ કરીને જોડાઈ શકો છો. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો પછીના પ્રશ્નની વાત કરી 17માં કે A2 A3 A4 આ સમાંતર શ્રેણી છે કે નહીં. વિદ્યાર્થી મિત્રો A2 માઇનસ A1 A3 માઇનસ A2 અને A4 માઇનસ A3 કરીશું અને બધાના જવાબ જો સરખાઈ જાય તો આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. તો ધ્યાન રાખજો. A2 માઇનસ A1 2A ઓછા A, 2Aમાંથી 1 જાય તો A. A3 માઇનસ A2 3Aમાંથી 2 જાય તો A જ આવશે. અને A4 માઇનસ A3 એટલે 4Aમાંથી 3A જશે એટલે A આવશે. તો કહેવાનો મતલબ શું છે? સામાન્ય તફાવત D એ હંમેશા સમાન અને અચળ મળી રહ્યો છે. માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. બરોબર વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ 18મા પ્રશ્નની વાત કરીએ કે વર્તુળની અંદર આવેલા બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શક પસાર થાય. તો વર્તુળ દોર્યું. બરોબર છે. એની અંદર એક બિંદુ આવેલું છે. તો એમાંથી આપણને સ્પર્શક મળે વિદ્યાર્થી મિત્રો. તો આ તો છેદિકા થઈ ગઈ. તો કદી પણ સ્પર્શક મળી શકે નહીં. તો જવાબની અંદર આવશે 0. કેટલા સ્પર્શક મળે? 0 અથવા તો એક પણ નહીં એવું પણ લખી શકો. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્નમાં આપણને 19મા પ્રશ્નમાં એવું કીધું છે કે પાષાણ એક વખત ઉછાળતા 6નો અંક ન મળે. હવે 6નો અંક ન મળે તો કયા મળે? 1 2 3 4 અને 5. એટલે પ્રયોગના ઘટનાના કુલ પરિણામો કેટલા થઈ ગયા? 5. પણ પાસાને ફેંકવામાં આવે તો કુલ પરિણામો તો કેટલા આવશે? 6 જ આવશે. એટલે જવાબની અંદર શું આવશે? 5/6 આવશે. ફરીથી એકવાર જુઓ, પરિણામો 5 મળ્યા અને પ્રયોગના કુલ પરિણામો તો 6 જ થવાના એટલે 5/6 આવશે. પ્રથમ 11 પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક શોધો. તો જ્યારે વિદ્યાર્થી મિત્રો આવો દાખલો આવે એટલે આપણે પહેલાં તો ક્રમિક પદોનો સરવાળો શોધવા માટે SNનું સૂત્ર આપણા જોડે છે n/2 A પ્લસ L. બરોબર છે. 11 પદોનો સરવાળો છે એટલે S11 થશે. 11/2 થશે. પ્રથમ પદ 1 થશે અને છેલ્લું પદ 11 થશે કે નહીં. બરોબર છે. એટલે 11/2 લખ્યા. 1 ને 11 કેટલા થશે? 12 થશે. એટલે 2 6 12 થયા એટલે 11 6 66 એ સરવાળો થયો. પણ આપણે તો મધ્યક શોધવાનો છે. તો મધ્યક x બાર બરોબર શું થશે? સિગ્મા xi/n. તો સરવાળો કેટલો આવ્યો આપણા જોડે વિદ્યાર્થી મિત્રો? 66. ને અવલોકનોની સંખ્યા તો સ્વાભાવિક છે 11 પ્રાકૃતિક સંખ્યાઓ છે એટલે 11 જ આવશે. તો 11 6 66 એટલે જવાબમાં શું આવશે? 6 આવશે. એટલે જવાબની અંદર લખીશું વિદ્યાર્થી મિત્રો 6. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો 21મો પ્રશ્નની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. અર્ધગોલકના વર્તુળાકાર આધારનું ક્ષેત્રફળ. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો, અર્ધગોલક આપણે બનાવીએ. બરોબર છે. રફલી તો અર્ધગોલક આપણે રફલી બનાવ્યું છે. એના
વર્તુળાકાર આધાર એટલે આધાર થયો વર્તુળાકાર, તો એનું ક્ષેત્રફળ શું થાય? તો આ તો વર્તુળ જ થયું ને, એનો મતલબ તો પાય આર સ્ક્વેર, તો 21માં આવશે પાય આર સ્ક્વેર. 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ, તો વિદ્યાર્થી મિત્રો 5 રૂપિયાનો સિક્કો જે છે એને બહુ નજીકથી જોઈએ આપણે તો એ કેવો દેખાય છે આપણને? નળાકાર જેવો દેખાય. કેવો દેખાય? નળાકાર જેવો. અને એનું ઘનફળની વાત કરી છે. શું કીધેલું છે? ઘનફળ. તો ઘનફળ શું થશે એનું? પાય આર સ્ક્વેર જ. તો વિદ્યાર્થી મિત્રો સરસ રીતે આને સમજો અને વ્યવસ્થિત રીતે તમારા નોટબુકમાં આનું સોલ્યુશન લખો. બરાબર છે? ઓકે. તો 21માં બી આવ્યું પાય આર સ્ક્વેર અને 22માં આવ્યું પાય આર સ્ક્વેર જ. બરાબર છે? આ તદ્દન સાચા જવાબ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. તો વિદ્યાર્થી મિત્રો આગળ 23મો અને 24મો પ્રશ્ન જોતા પહેલાં જો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો, તમારા મિત્રો સાથે શેર પણ કરજો અને વિડીયો જો ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં. તમારા માટે બેક ટુ બેક સોલ્યુશન લાવવાનો જ છું, ફક્ત તમે મહેનત કરો. બેઝિક હોય કે સ્ટાન્ડર્ડ હોય બધાના સોલ્યુશન આવશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો 23મો પ્રશ્ન જે છે એમાં એવું કીધેલું છે વિદ્યાર્થી મિત્રો, થીટા ખૂણાવાળા વૃત્તાંશના ચાપની લંબાઈ. તો વિદ્યાર્થી મિત્રો વૃત્તાંશના ચાપની લંબાઈનું સૂત્ર આપણે આ બધા સૂત્રો દ્વારા મોઢે કરવા જ પડશે વિદ્યાર્થી મિત્રો. તો વૃત્તાંશના ચાપની લંબાઈનું સૂત્ર યાદ રાખવાનું છે પાય આર થીટા અપોન 180, એટલે કે ઓપ્શન નંબર સી. અને 24મો વર્તુળનો પરિઘ. વર્તુળનો પરિઘનું સૂત્ર 2 પાય આર છે, પણ એ તો આપ્યું જ નથી. તો આપણે 2 અને આરને ભેગા કરીએ તો એ 2 અને આર એટલે આપણા માટે શું કહેવાય? વ્યાસ કહેવાય વિદ્યાર્થી મિત્રો, એટલે પાય ડી બને. તો 24માં શું આવશે? ઓપ્શન નંબર એ પાય ડી. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને પૂરેપૂરું સોલ્યુશન ખ્યાલ આવી ગયું હશે. સરસ રીતે આનું રિવિઝન કરો. બરાબર છે? પરીક્ષામાં હું તમારી સાથે જ છું, પરીક્ષા સુધી તમારી સાથે છું. તો સરસ રીતે તમે તૈયારી કરો. બધાને પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક. અત્યારથી આપણે પરફેક્ટ તૈયારી કરવાની છે. ઓકે, તો સરસ રીતે તૈયારી કરો. ત્યાંથી બધાને બાય બાય.